હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આપણે રિઝનિંગમાં ઘડિયાળ જોતા હતા. ઘડિયાળને પાણીમાં જોતા એનો પાર્ટ 2 છે, એટલે મીન્સ કે પાણીમાં જોતા. પહેલું શું હતું? અરીસામાં જોતા. બીજું છે પાણીમાં જોતા. પાણીમાં જોતા ઘડિયાળ કેટલા બતાવે એ જોવાનું, બરાબર? તેમાંથી કેટલામાંથી? 18:30માંથી, 17:90માંથી અને 6:30માંથી બાદ કરવાનું છે, બરાબર? તો પહેલું છે કે 4:50 વાગ્યા છે, બરાબર? ઘડિયાળમાં તો એને પાણીમાં જોતાં કેટલો સમય બતાવે? તો આટલામાંથી બાદ કરો. હું બાદ કરીશ 17:90માંથી. 17:90માંથી બાદ કરું તો કેટલા રહે? 1:13:40, એટલે કે બપોરના 12 પછી 1 વાગ્યો તો એને કેવા કહેવાય? ધારો કે બપોરના 12 છે ને મોબાઈલમાં કેટલા બતાવે? 12 પછી 13, તો 13 એટલે 1:40, તો 1 કેટલા વાગ્યા હશે? 40 આવી રીતના, બરાબર? હવે 7:10 છે, પાણીમાં જોતાં કેટલો સમય બતાવે? તો આમાંથી બાદ કરો, 3માંથી 1. ચલો હું લઈ લઉં છું, આપણે 18:30 લઈ લઉં છું. 18:30માંથી હું 7:10 બાદ કરીશ તો કેટલા રહેશે? 11:20. 7:30 7:10 ઘડિયાળમાં વાગ્યા છે, તો એને પાણીમાં જોતાં કેટલો સમય બતાવશે? તો 11:20. જો આવી રહ્યું, ધારો કે 7 છે, 7 અને 1 2 આવી રીતના 10. હવે એને પાણીમાં બતાવો તો આખું ઉલટાઈ જશે, આમ થઈ જશે આવી રીતના. આ પાણીમાં છે, થઈ ગયું, આવું બતાવશે. હવે બીજું એક લઈ લો. 3:42 વાગ્યા છે ઘડિયાળમાં, તો પાણીમાં જોતાં કેટલો સમય બતાવશે? પાણીમાં જોતાં કેટલો સમય બતાવશે? તો હું કેટલામાંથી બાદ કરું? 38માંથી કરું, 17:90 કે 36માંથી? તો હું કરીશ 17:90માંથી. 17:90માંથી બાદ કરી દો. ચૌદ જેમ 48. 14 જેમ એટલે કે 12 પછી 1 હોય એને 13 કહેવાય, 1 પછી 2 હોય એને 14 કહેવાય, તો 2:48. કેટલા વાગ્યા? 2:48. તો 3:42માં 3:42ને પાણીમાં જોતાં કેટલો સમય બતાવે? 2:48. ઓકે, તો આપણે આજે જે ઘડિયાળનો પાર્ટ 2 હતા, પહેલાં ઘડિયાળને કેટલામાં જોવાનું? ઘડિયાળને આપણે અરીસામાં જોતાં કેટલો સમય બતાવે? તો આપણે કેટલામાંથી બાદ કરવાના હતા? આટલામાંથી 11:60 અથવા 23:60. પછી પાણીમાં જોતાં 18:30, 6:30 અને 17:90માંથી બાદ કરી દેવાના. ઓકે, તો આપણે આજે બીજું આ પૂરું કર્યું. જો ઓકે મિત્રો, મેં આટલા સુધી કરાવ્યું. હવે કાલે. ઓકે, તો તમને મારો વિડીયો મળે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.